રેગિંગના આરોપીઓને રાહત. ભાવનગર યુનિવર્સિટીમાં NSUIનો વિસ્ફોટક વિરોધ. ભાવનગર યુનિવર્સિટીમાં રેગિંગ મુદ્દે ભારે હોબાળો મચ્યો છે. NSUIના કાર્યકરોએ કુલપતિની ચેમ્બરમાં ઘૂસી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ દરમિયાન પ્રતિકાત્મક રીતે ₹200 અને ₹500ની નોટો ઉડાવી કુલપતિ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. NSUIનો એક આક્ષેપ છે કે રેગિંગના કેસમાં 2 વર્ષ માટે સસ્પેન્ડ કરાયેલા 4 વિદ્યાર્થીઓની સજા કુલપતિ દ્વારા રદ કરવામાં આવી છે. આ નિર્ણયને લઈને વિદ્યાર્થી સંગઠનને કડક વાંધો ઉઠાવ્યો છે અને તેને શિક્ષણ વ્યવસ્થા માટે શરમજનક ગણાવ્યું છે. NSUIએ વધુમાં આક્ષેપ કર્યો છે કે રાજ્ય સરકાર ઝીરો ટોલરન્સની વાત કરે છે, છતાં આવા ગંભીર મામલામાં જવાબદારી નક્કી થતી નથી. સંગઠનને નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે અને ચેતવણી આપી છે કે માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. નોંધ: રેગિંગ કેસમાં કાર્યવાહી થયાની માહિતી અગાઉ સામે આવી ચૂકી છે. જોકે સજા રદ કરાઈ હોવાના અને વિરોધ દરમિયાન કરાયેલા આક્ષેપો અંગે યુનિવર્સિટી તરફથી સત્તાવાર પ્રતિભાવ મળવાનું બાકી છે. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ.